વલસાડના કૈલાસ રોડ ઉપર ઔરંગા નદીના પુલ પરથી અજાણી કાર નદીમાં ખાબકી, ત્રણેય લોકોનો ચમત્કારી બચાવ. વલસાડ શહેરમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે. કૈલાસ રોડ પરની ઔરંગા નદીના પુલ પર સામેથી આવતી અજાણી કાર લાઇટથી અલ્ટો કારનો ચાલક અંજાઈ જતા કાર પિલ્લર તોડી સીધી નીચે ખાબકી. જોકે આ ગંભીર ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી અને કારમાં સવાર ત્રણેય લોકોનો ચમત્કારી બચાવ થયો હતો. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ અલ્ટો કાર નંબર GJ15CJ1142 રાત્રિના સમયે ઔરંગા નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે વલસાડ શહેર તરફથી આવતા એક અજાણ્યા કારના ચાલકે પોતાની કારની લાઇટ ઓવર ડીપર મારતા અલ્ટો કારનો ચાલક અંજાઈ જવાના કારણે ચાલકે સ્ટીરિંગ પરની કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર બેકાબૂ બની પુલના કિનારે આવેલા 3 જેટલા નાના પ્રોટેક્શન પિલ્લર તોડીને સીધી નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો વલસાડ શહેરના અમિત હોસ્પિટલ પાસે આવેલા બાપા સીતારામ મંદિર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ વલસાડના ધમડાજી ફાટક પાસે યોજાયેલા શ્રી સામરાદેવ તથા બ્રહ્મદેવના પ્રથમ પાટોત્સવમાં હાજરી આપીને પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. પુલ પરથી કાર નીચે પડવાનો પ્રચંડ અવાજ આવતા આસપાસના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જો કે ત્યાં હાજર લોકો માટે આશ્ચર્યની વાત એ હતી કે લોકો મદદ કરે તે પહેલા જ કારમાં સવાર ત્રણેય લોકો પોતાની સૂઝબૂઝથી જાતે જ કારમાંથી બહાર નીકળી આવ્યા હતા. આ અકસ્માતમાં કારનો કૂરચો બોલાઈ ગયો હતો, પરંતુ અંદર બેઠેલા 3માંથી માત્ર એકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે બાકીના 2 સુરક્ષિત હતા. આ ઘટના રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે હાઈ બીપ લાઇટના જોખમ અને સાવચેતીના અભાવને ઉજાગર કરે છે. પુલ પરથી કાર નીચે પડવા છતાં સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો.